નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર અને હાસોટ તાલુકામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ। અંકલેશ્વર હાસોટ તાલુકામાં સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું। પરંપરાગત રીતે હોલિકા દહનમાં ધાણી, ખજૂર, શ્રીફળ, કંકુ, ચોખા વધાવી પૂજા વિધિ કરી હતી। આસ્થાના પર્વ હોળીની અંકલેશ્વર હાસોટમાં ઠેર ઠેર ઉત્સાહ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી। સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું, જે નિર્વિઘ્ને પાર પડ્યું હતું। શ્રદ્ધાળુઓએ હુતાસણીમાં નારિયેળ, ધાણી, ચણા, ખજૂર હોમીને બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મહિલાઓએ હોળી માતાની પૂજા કરી પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટેની મંગલ કામનાઓ કરી હતી। પૌરાણિક કથાઓ મુજબ ભક્ત પ્રહલાદની અખંડ ભક્તિ અને હોલિકાના દહન દ્વારા સત્યના વિજયનું પ્રતીક મનાય છે। આ પ્રસંગે લોકો અગ્નિની પરિક્રમા કરીને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। होलिका दहन भाई आज वो एप्पल वगैरह निकाले नहीं जो